છે તો સરસ મજાનું ભાઈ ફોટોગ્રાફીના જો તમે શોખીન હોય ને તો તમને ખૂબ જ મજા પડી જવાની છે। આ રીતે ભાઈ જો ફોટો તમે બેસ્ટ પડાવી શકો છો। 14 અને 15 તારીખે ભાઈ દરેક લોકોના ધાબા પર એક જ શબ્દ ગૂંથતો હોય છે ભાઈ, એ લખેલું છે ગુજરાતીમાં, એ કાપ્યો છે લપેટ। તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે છે તારીખ 11 જાન્યુઆરી 2025 અને આજથી અમદાવાદમાં શરૂ થઈ રહ્યો છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ। અત્યારે આપણે આવી ગયા છે ગેટ નંબર 4 પર। જોઈ શકો છો તમે કે તમારા સાથે કોઈ પણ વ્હીકલ લઈને આવ્યા હોય, તમે કાર છે, ટુ વ્હીલર છે, અહીંયા સરસ મજાનું ભાઈ વિશાળ પાર્કિંગ છે, અહીંયા તમે પાર્ક કરી શકો છો। અને લોકેશનની સૌપ્રથમ તમને વાત કરી દઉં તો આ અમદાવાદનો રિવરફ્રન્ટ વિસ્તાર કહેવાય છે, વલ્લભ સદન। પાછળ બેક સાઈડ પર તમે જોઈ શકો છો એ છે અમદાવાદની ફેમસ પતંગ હોટલ, અને એની એક્ઝેક્ટ આગળની બાજુ તમે જોઈ શકો છો આ વેસ્ટ બેંકની જસ્ટ એક્ઝેક્ટ સામેની બાજુ આપણો લાગેલો છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ, જે 11 જાન્યુઆરીથી રહેવાનો છે 14 જાન્યુઆરી સુધી। અંદરની તમામ ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં તમને મળવાની છે, કે કેટલા સ્ટોલ લાગેલા છે, કેટલા પતંગબાજો અહીંયા આવેલા છે, બધી માહિતી ભાઈ આજના વિડીયોમાં તમને મળવાની છે, ટાઈમિંગથી માંડીને બધું। તો ચાલો મિત્રો સાથે મળીને એક્સપ્લોર કરીએ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025। આવી જાઓ। તો ગેટ નંબર 4 થી ભાઈ જસ્ટ આપણે એન્ટર અહીંયા થઈ ગયા છે। તો સરસ મજાનું ભાઈ ફોટોગ્રાફીના જો તમે શોખીન હોય ને તો તમને ખૂબ જ મજા પડી જવાની છે। નજીક આવી જાઓ, તમને બતાવી દઉં। જો આ રીતે ભાઈ જો ફોટો તમે બેસ્ટ પડાવી શકો છો। તો જસ્ટ આપણે મસ્ત ત્યાં ભાઈ ફોટોગ્રાફીને એવું પડાવી લીધું। જોઈ શકો છો તમે જ્યાં એન્ટ્રી ગેટ છે ત્યાંથી જસ્ટ તમે થોડા આગળ આવશો ને તો ત્યાં તમને આ પ્રમાણેના ફૂડ સ્ટોલ અહીંયા તમને જોવા મળી જશે, કે જ્યાં તમે નાસ્તો કરી શકો છો। એ હું તમને લાસ્ટમાં ઇન્ફોર્મેશન આપું। એ પહેલાં આપણે સીધા જઈએ છીએ અંદર, અને ફોટોગ્રાફીની જે બેસ્ટ જગ્યાઓ જે છે ને, કારણ કે ભાઈ સ્પેશિયલી અમદાવાદની આપણા જે મિત્રો છે ને એ ફોટોગ્રાફીના ભાઈ શોખીન હોય છે, તો બેસ્ટ જગ્યાઓ છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં। આવી જાઓ। પહેલા સ્ટોપ પર આપણે પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો આ ગ્લોબનું ભાઈ સ્ટ્રક્ચર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં લખેલું છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ। તો આ પણ એક બેસ્ટ જગ્યા રહેશે ફોટોગ્રાફી માટે। તો ફાઇનલી આપણે ભાઈ પહોંચી ગયા છે બીજા સ્ટોપ પર, કે જ્યાં ભાઈ સરસ મજાનું અહીંયા સ્ટ્રક્ચર અહીંયા રાખવામાં આવ્યું છે, લખેલું છે સેવ બર્ડ્સ। ઉપર બર્ડ્સ છે અને અહીંયા કલરફુલ પતંગો। તો મિત્રો આ એક મેસેજ આપે છે કે જો તમે પણ પતંગ ઉડાવો છો તો સાંજના અને સવારના સમયમાં જે બર્ડ્સ છે વધારે ફ્લાય કરતા હોય છે, તો અચૂકથી તમે ધ્યાન રાખજો। ઘાયલ થઈ જાય તો નજીકના જે કેન્દ્ર હોય તમારા ઘરની આસપાસ, અચૂકથી ત્યાં એને લઈ જઈને થોડી સારવાર કરજો। 14 અને 15 તારીખે ભાઈ દરેક લોકોના ધાબા પર એક જ શબ્દ ગૂંથતો હોય છે ભાઈ, એ લખેલું છે ગુજરાતીમાં, એ કાપ્યો છે લપેટ। તો આ જ જગ્યા પર ભાઈ સ્ટોપ કરીને ફોટો જરૂરથી પાડજો। તો દોસ્તો અત્યારે 9 વાગ્યાનો સમય થઈ ગયો છે, અને આપણા સીએમ સાહેબ શ્રી ભૂપેન્દ્ર સાહેબ શ્રી દ્વારા ટૂંક જ સમયમાં આ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2025નું ઇનોગ્યુરેશન કરવામાં આવશે। તો એ મોમેન્ટ્સ હવે આગળ વિડીયોમાં આપણે જોઈએ। અમદાવાદમાં તારીખ 11 થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વના 47 દેશોમાંથી 143 પતંગબાજો અને અન્ય રાજ્યોમાંથી 52 તેમજ આપણા ગુજરાતના 11 શહેરોમાંથી 417 જેટલા પતંગ રસિયાઓનો સામેલ થશે।
આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી સુધી યોજાનાર છે. આ ઉપરાંત 12મી જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ અને વડોદરા ખાતે અને 13મી જાન્યુઆરીએ સુરત, શિવરાજપુર અને આપણા કચ્છના ધોરડોમાં પણ આ પતંગોત્સવ યોજાશે. સરસ મજાના ભાઈ ડિફરન્ટ કાઇટ્સ અહીંયા પાછળ ઉડી રહ્યા છે. તમે વિડીયોમાં જોયા એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા આપણને એક ડોમ બનેલું જોવા મળે છે, ગુજરાત ટુરિઝમ દ્વારા અહીંયા બનેલું, કે જ્યાં લખેલું છે કાઇટ વર્કશોપ. તો અંદર શું શું જોવાલાયક છે, ચાલો મિત્રો અંદર જઈને આપણે જોઈએ. તો વર્કશોપમાં ભાઈ જેવા એન્ટર આપણે થઈએ તો તમને આ પ્રમાણેનું ભાઈ સરસ મજાની ઇન્ફોર્મેશનના જો તમે શોખીન હોય તો મજા પડી જવાની છે. લખેલું છે કાઇટ હિસ્ટ્રી, કે અહીંયા ભાઈ સ્ટોપ કરીને બધી હિસ્ટ્રી છે તમે વાંચી શકો છો. આ બાજુ પણ તમે ઘણી બધી હિસ્ટ્રી લખેલી છે, તમને વિડીયોમાં તમને આગળ બતાવી દઉં, જોઈ આવી જાઓ. પછી કેટલા ટાઈપના જે કાઇટ છે એ પણ તમને આગળ બતાવી દઉં, આવી જાઓ. જો બટરફ્લાય, સિંગલ લાઇન, ડ્યુઅલ લાઇન, પાવર કાઇટ, મોજ પડી જવાની છે જો. અને ભાઈ જો આ રીતે પણ અહીંયા ફોટો પડાવી શકો છો. અહીંયા કાઇટ આર્ટ છે અને કાઇટનું શું સાયન્સ છે ને એ તમને બતાવી દઉં, આવી જાઓ જો. અને તમને દરેક લેંગ્વેજમાં અહીંયા ઇંગ્લિશ, ગુજરાતી બધી લેંગ્વેજમાં અહીં તમને લખેલું હશે. એટલે ભાઈ તમને અહીંયા સ્ટોપ કરીને ઇન્ફોર્મેશનના જો તમે શોખીન હોય ને જાણકારીના, તો તમે આ જગ્યા પર અવશ્ય તમે વિઝિટ કરવાનું ભૂલતા નહીં. ઇન્ફોર્મેશનની સાથે સાથે આપણે ભાઈ પતંગો તો બધા ચગાવતા હોઈએ છીએ, પરંતુ પતંગો કઈ રીતે બને છે ને એ હું તમને વિડીયોમાં લાઈવ બતાવું, આવી જાઓ આગળ. પતંગ આપણો રેડી થઈ ગયો ને? રેડી થઈ ગયો. હવે માની લો કે કોઈ આપણા ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે જોવા માટે, કોઈને પરચેસ કરવું હોય, લેવો હોય તો લઈ શકાય અહીંયાથી? લઈ શકાય. તો શું કિંમત કેટલી રહેવાની છે? અહીં અમારે 10 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. 10 રૂપિયાથી સ્ટાર્ટ થઈને કઈ સાઈઝના પતંગો મળે, કેટલા રૂપિયા સુધી જાય? 50 રૂપિયા સુધી મળે. 10 થી 50. તો જોઈ શકો છો તમે કે ભાઈ પતંગની ઘણી બધી વેરાયટી. આ જો ન્યૂઝપેપરમાંથી બનેલો છે, અલગ અલગ ભાઈ વેરાયટી છે. આ રોકેટ છે બધી. જો તમારે કાઇટ ફેસ્ટિવલની સાથે સાથે તમારે પરચેસ કરવી હોય એ પણ તમે અહીંયાથી લઈ શકો. તો જસ્ટ આપણે આગળ મિત્રો જોયો કાઇટ વર્કશોપ, એની એક્ઝેક્ટ બાજુમાં આપણને જોવા મળે છે મેડિકલ લોજ, પ્રાથમિક સારવાર કેન્દ્ર. અને આપણી સાથે સર જોડાઈ ગયા છે. કેમ છો સર? બસ મજામાં. સૌપ્રથમ તો આપણા વ્યુઅર્સને આપણું નામ જણાવી દો ને અહીંયા શું શું આપણને સેવાઓ પ્રાથમિક સારવારની અહીંયા મળી રહેશે. ઓકે, જરૂરથી જરા. ઓકે, નમસ્કાર, મારું નામ ડૉક્ટર ચિરાગ પી કાપડિયા છે. હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. બરોબર છે. અને અહીંયા અમદાવાદ રિવરફ્રન્ટ આગળ કાઇટ ફેસ્ટિવલ નો પ્રારંભ થયો છે આજથી. તો એમાં અમારા કોર્પોરેશન તરફથી બરોબર છે મેડિકલ પ્રાઇમરી હેલ્થ સેન્ટરની મેડિકલ લાઉન્જ રાખેલી છે. બરોબર. જેમાં આપ જોવો છે એ રીતે કોઈ પણ પ્રાઇમરી જે આપણે ટ્રીટમેન્ટ છે, બરોબર, એ આપણે જે લોકો પેશન્ટ્સ હોય એને આપતા હોઈએ. એટલે અહીંયા જનરલી જે પણ કોઈ વિઝિટ કરવા આવતા હોય ને, કોઈને બીપી ડાયાબિટીસની કોઈ પ્રોબ્લેમ થયું કે કોઈ એ મેડિસિન અહીંયા મળી જાય. બરોબર છે. એમને બીપી માપવા ધારો કે માપવું હોય તો બીપી પણ માપી શકે. ઓકે. અને એમને ડાયાબિટીસ કદાચ સુગરની કોઈને વધારે તકલીફ હોય બરોબર, તો એ સુગર પણ માપી શકે. બરોબર છે. ઓકે, તો અંદર આવી જાઓ મિત્રો, હું તમને આખો લોજ છે એ તમને બતાવી દઉં, આવી જાઓ. આ મારા MPHW છે, ઉષાબેન પુરાણી. આવી રીતે અમે એક કિટ બોક્સ બનાવ્યું છે. આમાં બધી મેડિસિન્સ રાખેલી છે જુદી જુદી દુખાવા માટે. શરદી, ખાંસી, કોઈને વાયરલ ઇન્ફેક્શન હોય, કોઈ પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય, એસિડિટીની કોઈ પણ તકલીફ હોય તો એની માટે અહીંયાની દવાઓ રાખેલી છે. પછી ધારો કે કોઈને બીપી વધારે હોય કે બીપી વધારે પડતું લો હોય તો એની માટે આપણે અહીંયા રાખેલું છે. ઓકે, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ આ અહીંયા રહેલું. કોઈને ધારો કે ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ હોય તો એ લોકો આપણે ORS ને એ બધી પણ અહીંયા વ્યવસ્થા આપણે બધી સેવાઓ અહીંયા રાખી છે. ખૂબ સરસ સેવા છે. તેમના માટે પણ લાઈક જરૂરથી કરી દે. તો આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલને એક્સપ્લોર કરતા આપણે હવે અંત ઉપર છેલ્લા પડાવમાં આવી ચૂક્યા છે. તો જ્યાં તમે જોઈ શકો છો કે તમને 20 સ્ટોલ તમને અહીંયા જોવા મળી જવાના છે, જ્યાં તમને આર્ટ એન્ડ ક્રાફ્ટ અને હેન્ડીક્રાફ્ટની ઘણી બધી વસ્તુની તમે કપડાં છે, જ્વેલરી છે, એ બધી વસ્તુની તમે ખરીદી કરી શકો છો. અને 20 સ્ટોલ એની એક્ઝેક્ટ સામેની બાજુ છે કે જ્યાં તમને 1 થી 2 સ્ટોલ એવા યુનિક જોવા મળશે કે જ્યાં તમને પતંગ તમારે જો જોઈતા હોય ને એ પણ તમને મળી જવાના છે. હવે આ કાઇટ ફેસ્ટિવલના ટાઈમિંગની આપણે વાત કરી દઈએ
તો આ કાઇટ ફેસ્ટિવલનો ટાઈમિંગ છે એ સવારે 9 વાગ્યાથી લઈને સાંજના 6:30 વાગ્યા સુધી રહેવાનો છે. આ ઉપરાંત મિત્રો વાત કરું તો નાઇટ કાઇટ ફેસ્ટિવલનું પણ આયોજન અહીંયા થનાર છે. એટલે સાંજે પણ તમને ભાઈ કાઇટ ફેસ્ટિવલની મજા કરી શકો છો અને સાથે સાથે સ્ટેજ ઉપર ઘણા જે સાંસ્કૃતિક જે કાર્યક્રમો થવાના છે એને પણ તમે એન્જોય કરી શકો છો. હવે મિત્રો આ કાઇટ ફેસ્ટિવલને એક્સપ્લોર કરતાં અંદાજિત તમારે 1 થી 2 કલાક જેટલો સમય જશે, જેમાં તમને વિડીયોમાં તમે સરસ મજાના ભાઈ ફોટોગ્રાફી માટેની બેસ્ટ જગ્યા જોઈ. અને અમદાવાદીઓ તો ખાસ ભાઈ શોખીન હોય છે ફોટોગ્રાફીના, તો ભાઈ તમને ખૂબ જ મજા પડી જવાની છે. અને રવિવારે જ ભાઈ રજાના દિવસ હોવાથી તમે અચૂકથી આ કાઇટ ફેસ્ટિવલમાં તમારા બાળકને લઈને આવજો. ખૂબ જ ભાઈ મજા પડી જવાની છે. તો મિત્રો આ કાઇટ ફેસ્ટિવલમાં પતંગની સાથે સાથે ભાઈ ફરીને થાક લાગે, ભૂખ લાગે, તો એના માટે તમને અહીંયા ઘણા બધા સ્ટોલ છે, ત્યાંથી ખરીદી કરી શકો છો. અને એની એક્ઝેક્ટ બાજુમાં તમને આખો ફૂડ લોન્ચ જોવા તમને મળી જવાનો છે, કે જ્યાં તમને ઢોકળા છે, ખીચું છે, દાબેલી, વડાપાવ, અહીંયા ઘણા બધા સ્ટોલ અહીંયા તમને લાગેલા જોવા મળી જવાના છે. જો અંદાજિત તમને અહીંયા 10 થી 15 સ્ટોલ છે અને એની એક્ઝેક્ટ સામે પણ લાઈવ ભાઈ ગરમા ગરમ ખીચું બધી વસ્તુ તમને અહીંયા ભાઈ મળી જવાનું છે. એની એક્ઝેક્ટ બાજુમાં ભાઈ તમારે જો પાણી પીવું હોય તો એના માટેનું એક કાઉન્ટર તમને અહીંયા બનેલું જોવા મળશે, કે જ્યાં તમને ટોટલી ફ્રી તમે અહીંયા પાણી પી શકો છો. એની એક્ઝેક્ટ બાજુમાં તમે આગળ થોડા જશો ને તો ત્યાં તમને ટોયલેટ વોશરૂમની ફેસિલિટી પણ મિત્રો અહીંયા તમને મળી જવાની છે. આઈ હોપ કે મિત્રો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો છે. વિડીયો જો તમને પસંદ આવ્યો તો લાઇક જરૂરથી કરી વધુમાં વધુ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. બાકી આવતીકાલે છે સન્ડે, તો ભાઈ બેસ્ટ જગ્યા ફરવાની શોધતા હોય તો આવી જજો અમદાવાદના ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025માં. બાકી સૌ કોઈને હેપી ઉત્તરાયણ ઇન એડવાન્સ. બાય બાય.